દિવાળીના સમયને ધ્યાને રાખી ગૃહ અને રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે તહેવારના સમયમાં યાત્રિકોની સમસ્યા ન થાય તે હેતુથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। મોંઘી ટિકિટો ન થાય તે માટે ઓનલાઈન બુકિંગ પણ કરાશે। નાના ગામડાને જોડતા રૂટો ઉપર પણ બસ દોડાવવામાં આવશે। વધુમાં કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા કહ્યું હતું કે તે જુઠ્ઠાણું ફેલાવે છે। તહેવારમાં કોઈ બી પ્રકારની મોંઘી ટિકિટોમાં આ નાગરિકોએ ના ફસાવવું પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે। દિવાળીના તહેવારમાં મારા રાજ્યની માતાઓ બહેનો પોતપોતાના પિયરે પરિવાર પોતપોતાના ગામ જઈ શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક જગ્યા પરથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે।